ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર ઓરસંગ નદીમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઇનમાં ભંગાણ, નદીમાં મિશ્રિત થતું ગંદુ પાણી, રોગચાળો વકરવાનો ભય। દર વર્ષે પાઇપમાં ભંગાણ થવાની સમસ્યા બની। છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખનન કરતા રેત માફિયાઓ રેતીના સ્તર ખલાસ કરી નાખ્યા છે, જેના કારણે બ્રિજના પાયા પણ બહાર આવી ગયા છે। સાથે સાથે નગરમાંથી પમ્પિંગ સ્ટેશન ઉપર જતી ભૂગર્ભ ગટર લાઇનમાં ભંગાણ પડી ગયું છે, જેના કારણે નદીમાં દૂષિત ગંદુ પાણી ભેગું થયું છે, જેના કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ અને નદી કિનારે રહેતા રહીશોમાં રોગચાળા ફેલાવાનો ભય રહ્યો છે। છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં પાલિકા વોટર વર્ક્સ આવેલા છે, જેનું પાણી 35,000ની નગરની વસ્તીને પાણી પૂરું પાડે છે। જે પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય અને રેતીના સ્તર ઘટવાને કારણે પાણી ગળાતું નથી। આવનારા દિવસોમાં આ પાણી નગરની જનતા સુધી પહોંચે તો કોણ જવાબદાર એ પ્રશ્ન થઈ પડ્યો છે। જ્યારે દર વર્ષે રેતી ખનન થતાં રેતીના સ્તર ઊંડા ઉતરી જતાં ઓરસંગમાં ઘસમસતા પાણી આવી જતાં પાઇપ તૂટી જાય છે। હવે નદીમાં રેતીની અંદર પાઇપ દબાવવી કે ક્યાં દબાવવી તે પણ પ્રશ્ન તંત્રને થઈ પડ્યો છે।